કેપટાઉન સાઉથ આફ્રિકામાં ગણેશ ચોથ પર ગણપતિ પૂજા કરવામાં આવી। આજે વૈશાખ સુદ ચોથના દિવસે દર્શનભાઈ પટેલના નિવાસે ગણેશ પૂજા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગણેશજીનો જન્મદિવસ છે। ભાદરવા સુદ ચોથનો ઉત્સવ તો લોકમાન્ય તિલકજીએ હિન્દુઓને સંગઠિત કરવા માટે મુંબઈથી શરૂ કરાવ્યો હતો। સાચી ગણેશ ચતુર્થી વૈશાખ સુદ ચોથ છે। પૂજ્ય બાપુએ ગણેશ ચરિત્રનું વર્ણન કરીને લોકોને રસ તરબોળ કર્યા હતા। આ પ્રસંગે કેપ હિન્દુ કલ્ચર સોસાયટીના ચેરમેન શ્રી સંજયભાઈ ભગવકર, શ્રીમતી હેમલતાબેન, શ્રી સુભાષભાઈ, શ્રીમતી દમયંતીબેન, શ્રીમતી ઉર્મિલાબેન, શ્રી આશિક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મુકેશભાઈ જાનીએ સૌરાષ્ટ્રના દેશી લાડુ બનાવીને ગણપતિ અથર્વશીષના પાઠ કરીને પ્રસાદ વહેંચ્યો હતો। પૂજ્ય બાપુના દર સોમવારના નિયમ પ્રમાણે પૂજ્ય બજરંગદાસ બાપાની પૂજા કરીને કીર્તન કરાવ્યું હતું। આ સાથે છઠ્ઠા દિવસનો ભાગવત દશાશ યજ્ઞ સંપન્ન થયો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। हरे बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताते नमः। ओम गंगणपते नमः। वक्रतुंडं महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोलो गणपति गजानन की जय। આજે गणेश चतुर्थी पावन दिवसे खरेखर वास्तव में जो ओरिजिनल गणेश चतुर्थी है ए आ वैशाख सुद चौथ है। मोटा भागना आनी खबर नहीं। भादरवा सुद चौथ तो लोकमान्य तिलके हिंदुओं ने संगठित करवा माटे उत्सव की शुरुआत करेली। पण शास्त्र में जे गणेश नु प्रागट्य पार्वती जी करेलू जયારે शिवजी तप करवा गया त्यारे ए गणेश चौथ आज ए गणपति चौथना दिवसे आज एनी पूजा थई। एने मोदक, गणपति ने मोदक बहुत प्रिय है। मोदक गणपति ने आज नैवेद्य तरीके अर्पण करीए छीए। गणपति महाराज वक्रतुंडम महाकाय सूर्यकोटि समप्रभ આપણે જનઈમાં ત્યારથી આગળ બોલીએ છીએ વક્રતુંડ। તો ખબર છે કે વોટ મીનિંગ ઓફ વક્રતુંડ? ગણપતિને વક્રતુંડ કેમ કહેવાય છે? વક્ર એટલે વાંકું અને તુંડ એટલે મસ્તિષ્ક। સંસ્કૃતમાં અર્થ થાય ગણપતિનું મસ્તિષ્ક જરા વાંકું છે, પણ કોઈનું મસ્તિષ્ક વાંકું એટલે એને શું એ વાંકા મસ્તિષ્ક વાળા એમ કહેવાનું? આપણે તો બોલાવીએ છીએ ને વક્રતુંડ એમ કહીને। ગણપતિને વક્રતુંડ એટલા માટે કહેવામાં આવે છે કે આ દુનિયામાં જે વાંકી વિચારધારા વાળા છે એને સીધા કરવાનું કામ ગણપતિ કરે છે, એટલે એને વક્રતુંડ કહે છે। ગણપતિની આંખ ઝીણી છે। કેમ? બીજા બધા દેવોને લોકો દર્શન કરવા જાય ને તો એ લોકો બહુ ધ્યાન નહીં આપે, સીધું જ જોઈ રાખે। પણ ગણપતિને જે લોકો દર્શન કરે ને એને ગણપતિ બહુ ઝીણી આંખથી જોવે છે કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। એટલા માટે એની આંખ જે આ ગણપતિના એક એક અંગોનું, ગણપતિનું વાહન શું? ઉંદર। કેમ? બીજું કોઈ વાહન પસંદ નહીં પડ્યું? કાર્તિક સ્વામીનું મોર, શિવજીનું નંદી, માતાજીનું સિંહ, તો એને કોઈ એના વજન પ્રમાણેનું ક્યાં ઉંદર ને ક્યાં ગણપતિ, છતાં વાહન ઉંદર છે। કેમ? એનું એક કારણ છે। ગણેશ પુરાણમાં, હું તો ગણેશ પુરાણની બી કથા કરું છું 7 દિવસ। ગણેશ પુરાણમાં એવું વર્ણન છે કે ઉંદરનો એક ગુણ ગણપતિને બહુ ગમે છે, એટલે એને વાહન તરીકે સાથે રાખે છે। ઉંદરનો કયો ગુણ? ઉંદર સતત ઉદ્યમ કરે છે, સતત મહેનત કરે છે। કોઈ દિવસ તમને ઉંદર ઊંઘેલો હોય એવો ફોટો દેખાય તો પાડી લેજો। ક્યાંય બી ઉંદરને તમે સૂતેલો જુઓ તો ચેલેન્જ છે। સિંહ બી સૂતેલો દેખાય, બધા તમામ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ સૂતેલા દેખાય। દુનિયામાં ક્યાંય ઉંદરને તમે સૂતેલો જુઓ તો ચેલેન્જ છે, કારણ ઉંદર સૂતો જ નથી।
કપડામાંથી પરવારે તો ચોપડામાં જાય, ચોપડામાંથી પરવારે તો કબાટમાં જાય, કબાટમાંથી પરવારે તો પેલા ડોક્યુમેન્ટ, ઘરના હાઉસના ડોક્યુમેન્ટ મૂકેલા હોય ને, દસ્તાવેજ ત્યાં જાય, કતરી ખાય. આ વકીલોને નહીં ગમશે આવા ગણપતિ. ઉંદર ખબર, આપણે એમ કહીએ કે મારા નામ પર આ ઘર છે, મારા નામ પર આ જમીન છે. ઉંદર કે તારું ક્યાંથી આવ્યું, અમારું છે. એટલે પેલો દસ્તાવેજ જ કાતરી ખાય. મને દસ્તાવેજમાં હું ખાવાનો આવે. ચાલો, આ બધું ગયું ઉપર. આનંદ કી જય. ગણનાયક વરદાયક દેવા. બોલો. ગણનાયક વરદાયક દેવા. આજે તમારી પાસે હું ચોપાઈ બોલાવું છું, એ રામાયણની ચોપાઈ છે. અને કોણ બોલ્યું છે? સીતાજી બોલ્યા છે. ક્યારે બોલ્યા છે? જયારે રામ ધનુષ ઉચકવા ગયા. બહુ વજન વાળું ધનુષ હતું, 10,000 હાથી તો ખેંચીને લાવેલા એવું ધનુષ. પણ છતાં રામ જયારે ધનુષ ઉચકવા ગયા ત્યારે સીતાજીએ ગણપતિની પ્રાર્થના કરી છે કે હે ગણપતિજી, આ ધનુષનું વજન એકદમ હલકું કરી નાખો, વજન બધું હરી લો. રામના હાથથી ધનુષ ઉચકાવવું જોઈએ. તે વખતે સીતાજી આ પ્રાર્થના કરે છે ગણપતિની. ગણનાયક વરદાયક દેવા. ગણનાયક વરદાયક દેવા. આજ લગી કે નહીં તુય સેવા. આજ લગી તુમરી તુરી સેવા. આ ગણપતિજી બધાનો ભાર ઉઠાવે અને બધાના જીવનને સરળ બનાવે, એટલા માટે ગણપતિજીની પ્રાર્થના કરીએ છીએ. ઓમ નમો વ્રાતપતિએ નમો ગણપતિએ નમો પ્રમદપતિએ નમસ્તે અસ્તુ લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તયે નમઃ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. પ્રીતિ જોશી આજ રોજ સાઉથ આફ્રિકાના કેપ્ટન મુકામે કેપટાઉન મુકામે ઉર્મિલાબેનના નિવાસ સ્થાને વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લ બાપુ શુક્લ દ્વારા આજ રોજ ગણેશ ચોથ નિમિત્તે પૂજા અર્ચન કર્યા. મૂળ ગણપતિજીનું ઉત્પત્તિ ક્યારે થઈ તે આજ રોજ ઉત્પત્તિ થઈ છે તેનું મહત્વ બાપુએ ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું. અને આજ રોજ અહીંયા સ્થાનિક નિવાસી ભક્તજનોએ તેનો લાભ લીધો. ખરા અર્થમાં જ્યારે આપણે ગણેશ ચોથ ઉજવીએ છીએ તે પરિપ્રેક્ષમાં જે તે સમયેની જે કંઈ સ્થાપના થતી હતી એ હિન્દુઓને એકત્રિત કરવા માટે થતી હતી, પણ મૂળ ગણપતિનો ઉદ્ભવ કે જે જન્મ કહી શકાય તે આજ રોજ થયો હતો. તો આજ રોજ કેપટાઉન સાઉથ આફ્રિકા ખાતે એ વિધિ અને ગણપતિ ચોથ નિમિત્તેની પૂજામાં બેસવાનું, એનું ધર્મ પ્રક્રિયામાં લાભ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે બદલ ખાસ બાપુનો પણ હું આભાર માનું છું. ધન્યવાદ. જય સિયારામ. જય સિયારામ. સિયારામ.